तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सोनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे संपूर्ण बजेट 2024 विशेनी महत्वपूर्ण माहिती जाणीए तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे दिवसभરના कामना समाचार आप सोने आ चेनलना माध्यमथी मळता रहे। तो चालो दोस्तों आजनी आ विडियोने शरू करीए। तो दोस्तों नवुं बजेट 2024 छे ते रजू करवामां आवी गयुं छे। तो शुं नवा फेरफारो करवामां आव्या छे दोस्तों? तो नवी इन्कम टेक्स पद्धतिमां 3 लाख वार्षिक आवक सुधीना लोकोने टेक्स मुक्ति कराया छे। जेमां सौथी पहेला महत्वपूर्ण माहिती जाणीए के 3 થી 7 लाखनी आवक पर 5% टेक्स भरवो पड़शे, तेमज 7 થી 10 लाखनी आवक पर 10% टेक्स भरवो पड़शे। 10 થી 12 लाखनी आवक पर तमारे 15% टेक्स भरवो पड़शे, तेमज 12 થી 15 लाखनी आवक पर तमारे 20% टेक्स भरवो पड़शे અને 15 लाखथी वधारे आवक पर तमारे 30% टेक्स भरवो पड़शे। त्यार पछीना महत्वना समाचार आप सुनी सामे आवी रह्या छे दोस्तों के मुद्रा लोन माटे 20 लाख रूपिया। निर्मला सीतारमणे बजेट 2024 ना भाषणमां कह्युं के जे लोकोए अगाऊ लोन लीधी छे अने तेने चूकवी दीधी छे तेमना माटे मुद्रा लोननी मर्यादा 10 लाख रूपियाथी वधारीने 20 लाख रूपिया करवामां आवशे। तो दोस्तों आ सौथी मोटा अने महत्वना समाचार छे मुद्रा लोन वाळा लोको माटे। त्यार पछीना महत्वना समाचार आप सुनी सामे आगळ आवी रह्या छे दोस्तों के युवानोने 15,000 रूपिया। नाणामंत्रीए युवानो माटे वधु एक मोटी जाहेरात करी छे। તેમના ભાષણ દરમિયાન નાણાપ્રધાન निर्मला सीतारमणे કહ્યું કે તમામ ઔપચારિક ક્ષેત્રોમાં પ્રથમ વખત કામ કરનાર કર્મચારીઓને કાર્યદળમાં પ્રવેશ પર 1 મહિનાનો પગાર મળશે। 1 મહિનાના પગારનું આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી 15,000 રૂપિયા સુધી 3 હપ્તા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે બજેટ 2024માં શું જાહેરાતો કરવામાં આવી હતી? તો મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતા પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ લંબાવી દીધી છે। આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફત મળે છે। સરકારે હવે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે શું વસ્તુ સસ્તી થઈ છે અને કઈ વસ્તુ મોંઘી થઈ છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવી દઈએ दोस्तों। તો સૌથી પહેલા જે વસ્તુ સસ્તી થઈ છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ दोस्तों। તો સોનું અને ચાંદી સસ્તું થયું છે, ત્યારબાદ પ્લેટિનમ સસ્તું થયું છે, કેન્સરની 3 દવા છે તે સસ્તી થઈ છે, ત્યાર પછી મોબાઈલના ચાર્જર સસ્તા થયા છે, ત્યારબાદ લિથિયમ બેટરી છે તે સસ્તી થઈ છે, ત્યારબાદ ઇમ્પોર્ટેડ જ્વેલરી સસ્તી થઈ છે અને સોલાર પેનલ છે તે પણ સસ્તી થઈ છે। ત્યારબાદ મોંઘવારીની વાત કરીએ दोस्तों તો મોંઘી થઈ છે સિગરેટ, ત્યારબાદ વિમાન દ્વારા મુસાફરી છે તે પણ મોંઘી કરવામાં આવી છે, ત્યારબાદ પ્લાસ્ટિકની વસ્તુઓ છે તે પણ મોંઘી કરવામાં આવી છે, ત્યારબાદ પેટ્રોકેમિકલ છે તે પણ મોંઘું કરવામાં આવ્યું છે, ત્યારબાદ ટેલિકોમ સાધનો છે તેને પણ મોંઘું કરવામાં આવ્યું છે, ત્યારબાદ આયાત છે તે પણ મોંઘી થશે અને મોબાઈલ રિચાર્જ છે તે પણ મોંઘા થયા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે આવાસ યોજનામાં 3 કરોડ ઘર। 2024નું નવું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવશે। આ સિવાય નાણામંત્રીએ આગામી 5 વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે બજેટ 2024ની જાહેરાત જાણીએ તો 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે અને 10,000 જરૂરિયાત આધારિત બાયો ઇનપુટ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે। વપરાશ કેન્દ્રોની નજીકની શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયા પર કલેક્ટરો વિકસાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે એજ્યુકેશન લોન પર 10 લાખ। તો એજ્યુકેશન લોન પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે દવાઓ માટે મોટી જાહેરાત। નાણામંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી 3 દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે, જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે। તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે। આ સિવાય એક્સરે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેનાથી લોકોને પણ રાહત થશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુની સામે આગળ આવી રહ્યા છે दोस्तों કે ખેડૂતો માટે મોટી જાહેરાત આવી છે। હવે दोस्तों કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન કરવામાં મદદ કરશે। આનો સીધો ટાર્ગેટ છે કે હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી। 32 પ્રકારની પાકની 109 જાતો વિકસાવવામાં આવશે।
આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં પણ વધારો થાય। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના બજેટ વિશેના સમાચાર। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ શેર કરી દો, જેના લીધે તમામ લોકોને ખબર પડી શકે કે બજેટ 2024માં શું શું ફેરફારો કરવામાં આવ્યા છે। તો દોસ્તો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।